કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજે છે ને માતાજીના દર્શન કરી લીધા હે ને મને એમ થયું કે સામે જે હનુમાનજી મહારાજનું મંદિર છે ને એ ઘણી વખત મારા વિડીયોમાં આવતું હોય. તો આજે આપણે છે ને હનુમાનજી મહારાજ મંદિરે જઈ હાયલા જઈ ત્યાં બહુ છેટું છે નહી અને આજે આપણી પાસે ગાડી છે નહી. ગાડી ગઈ હે અમાર ભાઈ લઈને ગયા હે એટલે આપડી પાસે છે નહી. હાલીને જવાનું હોય તો હાલ્યા જઈ. હા જાય હનુમાનજી મહારાજ ના મંદિરે જઈએ આપણે. ત્યાં મંદિર થી એટલું જ છેટું હે કઈ છેટું જાજુ હે નહી પણ એને હે ને ક્રોસ કરીને ફરીને જવું પડે. હું આમ ફરીને ત્યાં જવું પડે. અને આજે આપડે હે ને વિડીયો બનાવતા 2 મહિના થઈ ગયા કમ્પ્લીટ. અને લોકોનો રિસ્પોન્સ એ બહુ સારો હે. પણ છે ને અમુક એવી ડફ નટ હોય કે કેતા હોય તો કેવા દેવાય. આપડે તો શું હોય ભાઈ આપને જે મજા આવે એ આપડે કરવાનું હોય એવું બધું હોય. જાય હનુમાનજી મહારાજ ના મંદિરે બીજું હું ઘણા લોકો મને કે હો ભાઈ કે આ મોબાઈલ લઈને હું વિડીયો ઉતાર થયા હોય આ છે તે છે. હવે ભાઈ તમારે કરવું હોય કરો મને જે કરતો હોય મને કરવા દયો. એમાં કેવા વાળા ઘણાય હોય. આજ પણ આમ જો વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું. હવે ધીરે ધીરે વરસાદ આવે એવું લાગે હે. હવે કેદી આવે એનું કઈ નક્કી નહી. હજી આજ તો જેઠ મહિનો પૂરો થાય છે. કાલથી પાછો બીજો જેઠ આવે છે. પછી અષાઢ આવશે. જો હા અમે મકાન બાપા નું મંદિર દેખાય. પણ આ હાઈવે અત્યારે ક્રોસ કરવો પડે ને એટલે ત્યાં જાતો નથી. બીજી તકલીફમાં એ છે કે અત્યારે જ સ્પીડમાં એટલા વાહનો આવતા હોય ને કે આ ક્રોસ કરવામાં જ બહુ ધ્યાન રાખવું પડે. આ પાછો છે 6 વે એટલે સ્પીડ થી આવે ડાયરેક્ટ અહીંયા આવડો આ પુલ ચડે અને આ પુલ બહુ લાંબો. રાજકોટ વાળા મિત્રોને ખબર હોય કેટલો લાંબો પુલ છે. આ હનુમાનજી મહારાજ નું મંદિર અહીંયા હું આવી ગયો અત્યારે. નાનું એવું મંદિર હે આવે મજા ભાઈ. હનુમાનજી મહારાજ નું મંદિર છે નાનું હોય કે મોટું હોય એથી કઈ મતલબ નથી. આપડે ભગવાન તો બધા મંદિર ની અંદર હરખા જ હોય છે. અહીંયા વડલો હે હનુમાનજી મહારાજ નું મંદિર છે. અહીંયા આવડું આ મંદિર છે ને પેલા અહીંયા રોડ ને કિનારે હતું સમજી ગયા હાઈવે કાંઠે. પછી આ જે રોડ નીકળો ને એટલે આ મંદિર ને ત્યાંથી લઈ અને અહીંયા સ્થાપિત કરી દીધું. હનુમાનજી મહારાજ નું મંદિર દર્શન કરો બધા હનુમાનજી મહારાજ ના. કષ્ટ હરો દયાળા. હનુમાનજી મહારાજ નું મંદિર છે અહીંયા. રામ દુલારે હનુમાનજી મહારાજ. જય બજરંગ બલી. બધા દર્શન કરી લેજો. અને બાજુમાં આવી રીતના અહીંયા દરગાહ છે. ગેબનસા પીર ની દરગાહ છે આ બાજુમાં જે છે ને. અને અહીંયા હનુમાનજી મહારાજ નું મંદિર છે. પાછળથી અહીંથી તમને દેખાડવા આ ખોડિયારમાં નું મંદિર. એટલે બધા બાજુમાં જ મંદિર છે. અહીંયા આમે મકન દાદા નું મંદિર છે. પછી જો અહીંથી આમ પાછળની સાઈડ જાય ને તો અહીંથી દેખાતું નથી. મને દેખાય પણ કેમેરામાં જ નથી દેખાતું. અહીંયા રામદેવજી મહારાજ નું મંદિર છે. પછી મંદિર ની બાજુમાં છે ને એવું નાનું એવું એક રૂમ ને એવું બધું છે. હવે હું પેલી વાર જોઉં છું અને તમને બતાવું કે અંદર હું છે એમ. કેમ કે હું કોઈ દી અહીંયા આવતો તો ઘણી વાર હોય પણ દર્શન કરીને આપણે નીકળી જતા હોય. પણ આજે હે ને મને એવી જોવાની થોડીક ઈચ્છા થઈ છે કે અહીંયા અંદર હું છે. બાકડા અને બધું બહુ સારું રાખેલું છે અહીંયા સમજો. પણ આ વડલા ને એવું બધું હજી નાનું હે પણ એક દી નો સમય આ ઘેરઘૂર થઈ જાય ને અહીંયા છાંયો બહુ સારું થાય. આ શેનું ઝાડવું છે એ તો કઈ ખબર નથી. અહીંયા અંદર શું છે ને ઈ મારે જોવું હે. તમે જોવો અંદર કઈ છે નહી એવું બધું. એમાં જ અહીંયા બધું એમનો સામાન એવું બધું પડ્યો છે. અંદર કઈ નથી ભાઈ. અંદર ખાલી હોલ છે. આ પણ એક ટાંકો પડ્યો છે. બીજું કઈ છે નહી અંદર. ઓલો દરવાજો મેં ખુલ્લો મૂકી દીધો ને જારી બહાટી બોલાવે. પાણીના ટાંકા મને એમ છે અહીં કોઈ રહેતું નથી લાગતું. હું અહીં કઈક આવતો હોય આમ સામે આપણી કંપની દેખાય. હું એટલામાં ચક્કરું માર્યા રાખતો હોય. હું આપણે બપોર વસાર એક જ કામ છે. બપોરે ત્યાંથી રજા પડે
કેમેરો ચાલુ કરો, વિડીયો ચાલુ કરો, ઉતારો, પછી નાખો ડાયરેક્ટ એને યુટ્યુબમાં. એ આપણું એક કામ ઈ જ છે, સમજી ગયા. જ્યારે ટાઈમ મળે ને ત્યારે આપણે નવરા બેઠા બેઠા છે ને વિડીયા ઉતાર્યા રાખીએ અને એવું બધું કર્યા રાખીએ. મને ઘણા તો મને કેવો વડા એમાંય કહેતા હોય આમાં હું મળશે ના મળશે, મળવું હોય તો મળે, ના મળવું હોય તો કઈ નહીં, એ તો બધી નસીબની વાત છે. પણ એક મને મજા મળે છે, મને વિડીયો બનાવવું મને બહુ મજા આવે. આજ મારે 2 મહિના થઈ ગયા કમ્પ્લીટ હું વિડીયો બનાવું છું ને મને બહુ મજા આવે. મને ભલે 2-3 લાઈક મળે, એ મને કઈ લાઈક નો અફસોસ નથી, બરોબર છે. પણ એ 2-3 જણા હાટું હું વિડીયો બનાવી અને બનાવતો જ રહી. મને ઘણા કેવા વાળા છે ને કહેતાય હોય અને એ બધા કીતા રાખે તો એમાં કઈ આપને ફરક પડતો નથી, બરોબર છે. કેમ કે કઈક સારું કાર્ય તમે કરવા જતા હોય ને તો એમાંય વિઘ્ન તો આવતા જ હોય. હવે આપણે જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર છે, તો આપણે આ મંદિરે દર્શન કરતા હોય ને એવું બધું કરતા હોય ને આપણે બીજું જ કઈ આમાં બતાવતા નથી કે આપણે કઈ ગાયરું બોલતા, બરોબર. અને આ હનુમાનજી મહારાજનો હાથ હોય આપણી માથે માતાજીનો હાથ હોય, બરોબર. તો આપણે શું થવાનું છે ભલા? એટલે આપણે તો શું ભાઈ આવી રીતના વિડીયા ઉતરતા હોય ને એવું બધું કરતા હોય. આપને જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે વિડીયો ઉતરતા હોય ભાઈ. સારું, હાલો મળીએ બીજા નવા વ્લોગમાં. તો